હવે મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને. ગુરુત્વાકર્ષણના બીજા ભાગની અંદર હવે મેઇન જે છે એમસીક્યુ ઉપર આપણે ફોકસ કરીએ. અલગ અલગ પ્રકારના અલગ અલગ એમસીક્યુઓ અહીંયા જોતા જઈએ અને એની ગણતરી જોતા જઈએ. તમારી સામે સ્ક્રીન ઉપર પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ એમ દરનો એક સેટેલાઇટ એ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે છે. 2m દરનો બીજો સેટેલાઇટ પૃથ્વીના કેન્દ્રથી 2r અંતરે છે. તેઓના આવર્તકાળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તેઓના આવર્તકાળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા આપણી પાસે મેઇન સૂત્ર છે ટી સ્ક્વેર ચલે છે આર્ગન. આ ટી સ્ક્વેર ચલે છે આર્ગન. તો એનો ઉપયોગ કરીએ તો TA બાય TB એટલે એનો આવર્તકાળ છેદમાં બીનો આવર્તકાળ બરાબર R1 બાય R2 રેઝ ટુ 3/2 બરાબર R બાય 2R R અપોન 2R રેઝ ટુ 3/2. કઈ રીતે કર્યું આપણે? તો ટી ચલે છે ટી સ્ક્વેર ચલે છે આર્ગન, તો ટી ચલે છે R રેઝ ટુ અહીંથી સહેજ અને કરી દઈએ R રેઝ ટુ આર્ગન ઓલરેડી છે ભાગ્યા 2 એટલે ટી ચલે છે R રેઝ ટુ 3/2 એટલે TA બાય TB બરાબર R1 બાય R2 રેઝ ટુ 3/2. હવે પહેલી ત્રિજ્યા R છે, R1 બરાબર R એટલે R1 બરાબર અહીંયા R. બીજી ત્રિજ્યા R2 બરાબર 2R છે, R2 બરાબર 2R. આ બંને કિંમત અહીંયા મૂકી દો મિત્રો એટલે તમને R કેન્સલ થઈ જાય. એટલે ઉપર નીચેથી અહીંથી R કેન્સલ કરો. 1/8 બેન પહેલાં આપણે બેનો ઘન કરીએ એટલે 1/2 રેઝ ટુ 3 એટલે 8 અને પછી 1/8નું વર્ગમૂળ કાઢો એટલે 2√2 એટલે આપણો જવાબ આવે D 2√2. બરાબર. આ ત્રીજા નિયમની મદદથી આપણે શોધ કરી. પછી બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ 1/r ના સમપ્રમાણમાં છે. એટલે કે ગુરુત્વીય બળ F ચલે છે 1/r અને નહીં કે r² કે Q1Q2/r² કે Gm1m2/r² ની વાત નથી. આ 1/r ના સમપ્રમાણમાં છે જ્યાં બે પદાર્થો વચ્ચેનું અંતર r છે. તો આ બંને અસર હેઠળ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ કરતા પદાર્થની ઝડપ v એ ખાલી જગ્યાને સમપ્રમાણમાં છે. તો જ્યારે બે પદાર્થો ગુરુત્વીય બળના બંને વચ્ચે લાગતું ગુરુત્વીય બળ આપી દીધું 1/r બરાબર ચાલે છે ને નિશાની દૂર કરો એટલે k થઈ જશે. એટલે આના બરાબર આપણે લખી શકીએ k/r. ચલો એ પણ ઓકે છે. વર્તુળાકાર ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ તો એના માટે જરૂરી કેન્દ્રગામી બળ mv²/r. આ તમારું કેન્દ્રગામી બળ છે mv²/r. અને એક mv²/r બરાબર k/r સરખાઈ દો તો એના પરથી તમને શું પૂછ્યું છે? ગતિ કરતા પદાર્થની ઝડપ. તો અહીંથી r અને r કેન્સલ થઈ ગયા એટલે v ચલે છે r રેઝ ટુ 0. r છે જ નહીં, r હોય જ નહીં એટલે r રેઝ ટુ 0. એટલે એ r ઉપર આધારિત નથી. એટલે કોઈ પણ રીતે r ઉપર આધારિત નથી, r થી સ્વતંત્ર છે. એટલે એમ કહી શકાય કે જો કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું બળ 1/r ના સમપ્રમાણમાં હોય તો તેનો વેગ તેની ત્રિજ્યાથી સ્વતંત્ર, ત્રિજ્યા ઉપર આધારિત હોય નહીં. ગમે તે વેગ હોઈ શકે, ત્રિજ્યા ગમે તે હોય, વેગ ઉપર અસર કરશે નહીં. કન્સેપ્ટ સારો છે, આને અલગ રીતે પણ પૂછી શકાય. તમે જોઈ શકો છો અહીંયા જીમરમાં 2001, 2002, CBSE PMTમાં પણ 1994માં પૂછાયેલો છે. એટલે દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કન્સેપ્ટ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વસ્તુ એટલી યાદ રાખવાની કે બે પદાર્થો વચ્ચેના વેગની વાત છે. બરાબર. એ વેગ 1/r² હોય તો તમને જે વેગનું સૂત્ર મળ્યું હતું એ r ઉપર એ તમને મળે. r² હોય તો અહીંયા નીચે છેદમાં વર્ગ આવી જાય એટલે એક r રહી જાય તો 1/r ના સમપ્રમાણમાં. પણ અહીંયા એવું નથી. મંગળ ગ્રહ અને પૃથ્વીની ત્રિજ્યા અનુક્રમે 3200 કિલોમીટર અને 6400 કિલોમીટર છે.
તો મંગળ ગ્રહ કરતાં પૃથ્વીનું દર 10 ગણું હોય તો પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે. તો મંગળની સપાટી પર તેનું વજન ખાલી જગ્યા હોય. પૃથ્વી પર વજન ડબલ્યુ અને ગુરુત્વ પ્રવેગ જી તથા મંગળ પર વજન ડબલ્યુ અને ગુરુત્વ પ્રવેગ જીએમ છે. તો ડબલ્યુ બરાબર mg માં m સમાન. પૃથ્વી પર વજન ડબલ્યુ ગુરુત્વ પ્રવેગ જી તથા મંગળ પર વજન ડબલ્યુ એમ ગુરુત્વ પ્રવેગ જીએમ. ડબલ્યુ બરાબર mg માં m સમાન. બંનેમાં શું કહે છે? m નું મૂલ્ય સમાન છે. તો ડબલ્યુ એમ અપોન ડબલ્યુ જી બરાબર જીએમ અપોન જી. આપણે 10 કિલોગ્રામ દરની વસ્તુને યાદ રાખજો, બરાબર ધ્યાનથી સાંભળજો. 10 કિલોગ્રામ દરની વસ્તુને પૃથ્વી પર અને મંગળ ઉપર લઈ જવી છે. તે પદાર્થનું વજન 200 ન્યૂટન છે. ક્યાં? પૃથ્વી પર. તો મંગળની સપાટી પર એ જ પદાર્થનું વજન કેટલું થાય? 10 કિલોગ્રામ. અહીંયા આપણે 10 કિલોગ્રામ દરનો પદાર્થ છે કે 200 ન્યૂટન, એટલે કોઈ 200 ન્યૂટનની કોઈ બળ લાગતો કોઈ ગુરુત્વાકર્ષણ બળવાળો કોઈ પદાર્થ છે, તો એને મંગળ ઉપર લઈ જાય તો એનું વજન કેટલું થાય એ આપણે શોધવાનું. વધે કે ઘટે તે તમારે જોવાની. બરાબર. પૃથ્વીની ત્રિજ્યા ઓછી છે, મંગળની ત્રિજ્યા વધારે છે. તમે જોઈ શકો છો ઉપર એક 6400 ને 3200 ને 6400 આપેલી છે તમારી પાસે. હવે વજન ડબલ્યુ બરાબર mg, એટલે ડબલ્યુ ચલે છે જી આવે. સમજો અહીંયા ડબલ્યુ ચલે છે જી, એટલે કે આ ડબલ્યુ ચલે છે જી, એટલે ડબલ્યુ એમ અપન ડબલ્યુ જી બરાબર જી એમ અપન જી. મંગળ અને પૃથ્વી એટલે ગુરુત્વ માટે ડબલ્યુ જી લખો અથવા ડબલ્યુ ઈ. જી બરાબર જીએમઈ અપોન આર સ્ક્વેર અને જીએમ બરાબર જીએમએમ અપોન આરએમ સ્ક્વેર. જીનું સૂત્ર છે જીએમઈ અપોન આર સ્ક્વેર જીએમ અપોન આર સ્ક્વેર. હવે બંનેમાં આપણે જીની કિંમત મૂકી, બંને જીના ગુણોત્તર બરાબર છે જીએમ અપોન જી. તો પહેલા જીએમએમ અપોન આરએમ સ્ક્વેર અને આર સ્ક્વેર અપોન જીએમઈ. જી ઉડી જશે એટલે એમએમ અપોન આરએમ સ્ક્વેર બરાબર ઇન્ટુ આર સ્ક્વેર અપોન એમઈ. પછી એમએમ અપોન એમઈ કરીએ તો 10મા ભાગનું કહે છે. તો આરઈ 6400 અને આરએમ બંનેની ત્રિજ્યા મૂકી દીધી આપણે, ત્રિજ્યાની કિંમત મૂકી દીધી. અને એ જ રીતે એમએમ અને એમઈની કિંમત મૂકી દીધી. પૃથ્વી પર 10 કિલોગ્રામ, મંગળ ઉપર ખબર નહીં કેટલું, 1/10મા ભાગનું છે એટલું આપણને કીધેલું છે. મંગળ ગ્રહની ત્રિજ્યા 3200 છે અને પૃથ્વીની ત્રિજ્યા 6400 છે. બરોબર. એટલે પૃથ્વીની ત્રિજ્યા ઉપર લખી 6400, મંગળની ત્રિજ્યા લખી 3200 અને 10મા ભાગનું દર છે. પૃથ્વીનું દર 10 ગણું હોય એટલે બંનેના દરનો ગુણોત્તર લખી દીધો આપણે એમએમ. ટૂંકમાં પૃથ્વીનું દર 10 ગણું છે એટલે એમએમ અપોન એમઈ એ 1/10 લીધા આપણે. બરાબર. એટલે 4/10 ઇન્ટુ ડબલ્યુજી કેટલું છે? 200 ન્યૂટન. એટલે કેટલું મળે? 80 ન્યૂટન. એટલે એવું કહેવાય કે જો કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર 200 ન્યૂટન હોય તો એ જ પદાર્થનું વજન મંગળ ઉપર 80 ન્યૂટન થાય. એનું વજન 80 ન્યૂટન થાય. સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો અનુક્રમે 10^13 અને 10^12 છે. તેઓ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ માનીએ તો તેઓના આવર્તકાળનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતર અનુક્રમે 10^13 અને 10^12 છે. તેઓ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ માનીએ તો તેઓના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? ટી ચલે છે આર્ગન. આમાં બીજી કોઈ મગજમારી નહીં આવે. ટી ચલે છે આર્ગન. ટી ચલે છે આર્ગન એટલે T1/T2 બરાબર, એટલે કે સોરી T² ચલે છે આર્ગન. એટલે ટી ચલે છે, હમણાં જ જોઈ ગયા, R^3/2. એટલે T1/T2 બરાબર R1/R2^3/2. એટલે એક 10^13 બીજી 10^12 3/2. ગુણોત્તર લઈએ આપણે એટલે ખાલી આપણને મળે 10 મળે. 10^13 ને 12 એટલે 10 મળ્યા. 10નું ઘનમૂળ 10નું ઘન કરો એટલે 1000 ને 1000નું વર્ગમૂળ 10√10. એટલે તમારો જવાબ આવી જાય છે સી. બરાબર. સિમ્પલ જ છે. મેઇન કન્સેપ્ટ એ જ જોવાનું ખાલી તમારે રહ્યું. સારું. આગળ
પૃથ્વીનું દળ આપ્યું છે 6 × 10⁻24 કિલોગ્રામ, ત્રિજ્યા આપી છે 1.5 10⁸ કિલોમીટર, વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં 2 × 10⁻7 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન છે. m બરાબર 6 × 10⁻24 કિલોગ્રામ, w બરાબર 2 × 10⁻7 રેડિયન પર સેકન્ડ, r બરાબર 1.5 10⁻11 મીટર. તો સૂર્ય વડે પૃથ્વી પર લાગતું બળ કેટલું? તો F બરાબર m⍵²r. હવે આ F ક્યાંથી આવ્યું? તો યાદ રાખજો, F બરાબર mv²/r સૂત્ર છે. mv²/r અને v બરાબર r ઓમેગા, જે લાલ અક્ષર લખાય છે જુઓ, F બરાબર mv²/r, v બરાબર r ઓમેગા. એટલે એની કિંમત મૂકો એટલે r²ω², એક કાર ઉડી જાય m⍵²r. એટલે F બરાબર એમની કિંમત મૂકી ω², r મૂક્યા એટલે 36 × 10⁻21 ન્યૂટન તમને અહીંયા જવાબ મળે. બરાબર. ગણતરી મોસ્ટલી એવી હોય કે તમે મેન્યુઅલી કરી શકો, કોઈ પણ પ્રકારના કેલ્સીનો ઉપયોગ કરવો નહીં. જો જરૂર પડે તો પણ ના કરવો, બરાબર, તો જ સારી એવી પ્રેક્ટિસ આની અંદર રહેશે. હવે 120 કિલોમીટર ઊંડાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી એક દડો પડતો મૂકવામાં આવે છે. જો દડાનું શું થશે? તો દડાનું શું થશે? 120 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી એક દડો પડતો મૂકવામાં આવે છે. તો દડાનું શું થશે? અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાં તે v વેગથી ગતિ કરવાનું ચાલુ રાખશે. અવકાશયાનને સ્પર્શક દિશામાં તેટલી જ ઝડપથી તે ગતિ કરશે. ધીમે ધીમે ક્રમશઃ તે પૃથ્વી પર પડશે. તે અવકાશમાં ખૂબ દૂર જશે. વિચારો, 120 કિલોમીટર એટલે બહુ જ ઊંચાઈ કહેવાય. પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી દડો પડતો મૂકીએ તો શું થશે? તો તે અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાં તે v વેગથી ગતિ કરવાનું ચાલુ જ રાખશે. અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાં જ v વેગથી ગતિ કરશે, કારણ કે એ જે તે પદાર્થ છે, યાદ રાખજો, એ ઉપગ્રહ છે. પૃથ્વીની આસપાસ ઘૂમતો એક ઉપગ્રહ, આ તમારી પૃથ્વી હોય અને તેની આસપાસ ઘૂમતો કોઈ ઉપગ્રહ છે, તો હંમેશા તેનો વેગ તેને દોરેલા સ્પર્શકની દિશામાં જ મળે આપણને દરેક વખતે. એટલે જ્યારે પણ એ જશે, ગતિ કરશે, એ એક કક્ષામાં જ રહેશે, એ કક્ષામાંથી બહાર જશે નહીં. એટલે એની એ જ કક્ષામાં એ આગળ જતો જશે, એની એ જ કક્ષામાં એ આગળ જશે. બરાબર. એટલે કે અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાં તે v વેગથી ગતિ કરવાનું ચાલુ રાખશે. એટલે જે છે એમને જ રહેશે. મૂળ ભ્રમણ કક્ષામાં એટલે વેગ બદલાય, પાછું ક્ષણે ક્ષણે વેગ બદલાય. જો બીજા ઓપ્શનમાં અવકાશયાનની સ્પર્શક દિશામાં તેટલી ઝડપથી ગતિ કરશે, પછી બહાર નીકળી જવું નહીં. એ મૂળ ભ્રમણ કક્ષામાં જ v વેગથી ગતિ કરશે. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. તો પૃથ્વી કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી જેટલું જ દળ ધરાવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ કેટલી હશે? પૃથ્વીથી પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. તો પૃથ્વી કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી જેટલું દળ ધરાવતા ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ કેટલી? પૃથ્વી પર નિષ્ક્રમણ ઝડપ √2 gm/r અને ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ v' બરાબર √2 gm/r'. તો v'/ve બરાબર r/r' બરાબર √r/r/4 × 2 બરાબર 2. તો v' બરાબર, હવે શું કર્યું? પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ લખી, ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ લખી, 2 gm/r 2 gm/r. હવે આપણને g નું મૂલ્ય તો ક્યારેય બદલાય નહીં, ને પૃથ્વી જેટલું જ દળ છે એવું કીધું છે. જુઓ, પૃથ્વી જેટલું જ દળ ધરાવતા, એટલે અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ આ જે દળ છે એ પૃથ્વી જેટલું જ છે. એટલે એમ બંનેમાં અચળ છે. આ એમ પણ, અહીંયા પણ એમ, જી પણ અચળ, ખાલી r અને r' માં ફેરફાર છે. અને ત્રિજ્યા કેટલી છે? ચોથા ભાગની છે. એ બી તમને કીધું છે, ચોથા ભાગની ત્રિજ્યા. કિંમત મૂકી દો એટલે 2 ગણી, એટલે 11.2 હોય પૃથ્વી પર, તો પેલામાં 22.4. ટૂંકમાં એવું યાદ રાખી જ લેવાનું કે જો ત્રિજ્યા ઘટે તો નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય, ફરીથી ત્રિજ્યા ઘટે તો નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય વધે. કેન્દ્રથી વધારે નજીક આવો એટલે કેન્દ્રથી દૂર જવું મુશ્કેલ બની જાય. દળ એનું એ જ છે. એ અને બી બે ગ્રહો પૈકી ગ્રહ એ પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ગ્રહ બી કરતાં 9 ગણું છે. ગ્રહ એ ની સપાટી પર વ્યક્તિ 2 મીટર ઊંચો કૂદકો મારી શકે, તો તે જ વ્યક્તિ ગ્રહ બી ની સપાટી પર કેટલી ઊંચાઈનો કૂદકો મારી શકે? બંને ગ્રહોનો કોણીય વેગ સમાન છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ગ્રહની ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા.
ગ્રહ એ માટે 1/2m VA². હવે સૌથી પહેલા તો બે ગ્રહ આપેલા છે, સમજો ક્વેશ્ચન સમજીએ કે ભાઈ ગ્રહ એ અને બી, બે ગ્રહો પૈકી ગ્રહ એ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બી કરતા 9 ગણું છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9 ગણું છે. ગ્રહ એની સપાટી પર વ્યક્તિ 2 મીટર ઊંચો કૂદકો મારી શકે, તો તે જ વ્યક્તિ ગ્રહ બી ની સપાટી પર કેટલી ઊંચાઈનો કૂદકો મારી શકે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં ફેરફાર થાય છે એટલે કૂદકામાં ફેરફાર થાય. 2 મીટરનો કૂદકો મારી શકે તો પેલો વધારે મારી શકે કે ઓછો મારી શકે એ ચેક કરીએ હવે આપણે. તો પહેલા તો બંને ગ્રહની ગતિ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર દરેક ગ્રહ માટે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સરખી હોય, એટલે 1/2 MVA² બરાબર mgh. બીજા માટે પણ 1/2 MVV² mgh GBhv. હવે બંને ગ્રહોના કોણીય વેગમાન સર્વાન છે, બરાબર. બંને વેગના કોણીય વેગ સમાન કીધેલું જ છે, જો નીચે લખેલું જ છે, ક્વેશ્ચનમાં જ આપેલું છે, આપણે ઘરમાં જ નથી કાઢ્યું એ. બંને ગ્રહોનો કોણીય વેગ સમાન, તો VA બરાબર VB બરાબર 1/2 MVA² બરાબર 1/2 MVB². કોણીય વેગ સમાન હોય એટલે કે એની ગતિ ઉર્જા પણ સમાન મળે. બંને સમાન ગતિ ઉર્જાથી કૂદકો મારે છે. પેલો એક ભાઈ છે, 2 જણ છે, એ અને બી. ધારો કે 2 ભાઈ છે, રમેશ અને દિનેશ. તો રમેશ કોઈ એક ગ્રહ ઉપર કૂદકો મારે, પછી એ દિનેશ એને પાછું બીજા ગ્રહ ઉપર લઈ જાય કે ભાઈ હવે એટલી જ જોરથી એટલી જ તાકાતથી ફરી કૂદકો માર, એટલે ગતિ ઉર્જા તો સરખી જ રહી, એનું એ જ પદાર્થ છે. સ્થિતિ ઉર્જા પણ સરખી મળી, દળ સરખા છે, બંને બાજુથી એમ ઉડી જશે. જી છે તો HB બરાબર G/GB છે. પેલું 9 ગણું ગુરુત્વ પ્રવેગ છે એટલે 9GB/GB ગુણ્યા 2, 9 ગુણ્યા 2 18 મીટર, એટલે પેલો 2 મીટર મારી શકે તો ત્યાં અહીંયા 18 મીટર સુધી કૂદકો મારી શકે. પેલો 18 મીટર હરબડી, એટલે 18 મીટર ઊંચો કૂદકો મારી શકે. એટલે ગુરુત્વ પ્રવેગ ઘટે એટલે કૂદકો વધે. ચંદ્ર પર જોશી કૂદકો મારી શકો તમે, ચંદ્ર પર જોશી કૂદકો મારી શકો, ચંદ્ર પર જાઓ એટલે કેટલો છઠ્ઠો, અહીંયા 2 મીટર મારતા તો ચંદ્ર પર 6 દુ 12, 12 મીટરનો કૂદકો મારી શકો ને. અહીંથી જ જોઈ શકો, સૂત્ર પરથી નક્કી કરો. ચંદ્ર પર તમે જાઓ તો કેટલા મીટર ઊંચો કૂદકો આવી શકે. આગળ એમ અને M દરવાળા બે ગોળાઓ જ્યારે હવાના માધ્યમમાં અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ F થાય છે. હવે આ બંને ગોળાઓ વચ્ચેના માધ્યમમાં એવું પ્રવાહી ભરવામાં આવે છે કે જેમની વિશિષ્ટ ઘનતા 3 છે. તો હવે આ બંને ગોળાઓ વચ્ચે તે જ અંતરે લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું થશે? ફરીથી એમ અને M દળવાળા બે ગોળાઓ જ્યારે હવાના માધ્યમમાં અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ F થાય છે. આ બંને ગોળા વચ્ચેના માધ્યમમાં એવું પ્રવાહી ભરવામાં આવે છે કે જેથી તેમની વિશિષ્ટ ઘનતા 3 છે. હવે બીજું યાદ રાખો, F બરાબર G(m1m2)/r². આવું સૂત્ર છે, કોઈ ફેર પડશે નહીં. પણ કેમ? તો F બરાબર G(m1m2)/r². બરાબર, G(m1m2)/r². બધું જ અચળ છે. જી એક સાર્વત્રિક અચળાંક છે, ક્યાંય કોઈ ફેર પડતો નથી. M1 M2 અચળ, R² અચળ, કોઈ ફેર પડશે નહીં. એટલે ગુરુત્વાકર્ષી બળ માધ્યમની જાતથી સ્વતંત્ર હોવાથી ગુરુત્વાકર્ષી બળ તેનું તે જ રહે છે. ફરીથી આગળ, પૃથ્વીને M દળનો અને R ત્રિજ્યાનો એક ઘન ગોળો ધારો, અને જો પૃથ્વીની સપાટીથી H ઊંચાઈએ પર ગુરુત્વ પ્રવેગ H ઊંચાઈ ઉપરના ગુરુત્વ પ્રવેગ જેટલું અને જે G/4 છે ત્યાં G એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે, તો H/D નો ગુણોત્તર કેટલો થશે? એટલે M દળનો પદાર્થ આ ત્રિજ્યાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે D ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી H ઊંડાઈ ઉપર પરના ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય, એટલે તમે H ઊંડાઈએ જાઓ કે H ઊંચાઈએ જાઓ, બંને જગ્યાએ ગુરુત્વ પ્રવેગ સરખું હોય તો H/D નો ગુણોત્તર કેટલો થશે? એકદમ નોર્મલ સિમ્પલ ક્વેશ્ચન છે 2017 નો, કે ભાઈ G(h) નું સૂત્ર આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયો લેક્ચરની અંદર. જો ના જોયો તો આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. એની અંદર સૂત્રોનું એક લિસ્ટ બનાવીને મેં સમજાયેલું છે, શોર્ટમાં સમજાયેલું છે, બહુ ડિટેલમાં નહીં, કારણ કે થિયરી નથી, આપણે માત્ર સૂત્રોની જ વાત કરી છે. G(h) બરાબર G/1 + h/r², અને G/4 ચોથા ભાગનું થાય છે બરાબર G(1 + h/r². G કેન્સલ કરો એટલે 4 બરાબર 1 + h/r². ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લો. G(h) બરાબર
1 પ્લસ એચ અપોન આર હોલ સ્ક્વેર. હવે તમને શું કીધું છે? ચોથા ભાગનું થાય છે તે g/4 છે. g/4 જીજી કેન્સલ કે આ છેદમાં છે 1/4 થાય, અંશમાં લઈ જાઓ એટલે આ બી અંશમાં જતું રહે, એટલે 4 બરાબર 1 પ્લસ એચ અપોન આર. ફરીથી આ 1/4 થયો, આ જીજી કેન્સલ કરો એટલે આ છેદનું અંશમાં તો આ છેદનું અંશમાં જાય. પછી વર્ગમૂળ કાઢી લીધો, 4 નું વર્ગમૂળ 2, 1 પ્લસ એચ અપોન આર હોલ સ્ક્વેરનું વર્ગમૂળ 1 પ્લસ એચ અપોન આર. તો એચ અપોન આર બરાબર 1. હવે જીડી ની વાત કરીએ ઊંડાઈ માટે. જી 1 માઇનસ ડી અપોન આર, એ પણ કેટલું છે? g/4. જીજી ગયા 1/4, d/r નું સૂત્ર શોધી કાઢ્યું 3/r, અને બંનેનો ગુણોત્તર લઈએ તો 4/3. બંનેનો ગુણોત્તર શોધીએ તો 4/3, 4/3. આ રીતનું એનું ગુણોત્તર મળે. h/d બરાબર 4/3. પૃથ્વીની ફરતે 3 આરી ત્રિજ્યામાં એમ દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને 9 આરી ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે જરૂરી વધારાની ઉર્જા કેટલી હશે? 2017નો ક્વેશ્ચન છે. 3 આરી ત્રિજ્યામાં એમ દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં છે પૃથ્વીની આસપાસ. હવે તમારે આ ઉપગ્રહને 9 આરી એટલે કે 3 આરીમાંથી બીજી 6 આરી ઉમેરવાની છે. તો કેટલી ઉર્જા જોઈએ? તો ઉર્જાનો ફેરફાર જેટલી ઉર્જા જોઈએ. ઉપગ્રહની ઉર્જા E બરાબર gmem અપોન આર, આગળના સમીકરણો પરથી સૂત્ર આપણને મળે, આગળના વિડીયો લેક્ચર પરથી. પછી આર બરાબર 3 આરી એટલે 3 આરી પાસે આટલી ઉર્જા હોય, અને આર બરાબર 9 આરી, 9 આરી પાસે આટલી ઉર્જા. ખ્યાલ આવે છે? આ તમારું gm1 m2 અપોન આર, આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર, ઉપગ્રહની ઉર્જાનું સૂત્ર. માઇનસ નથી લખ્યું, આપણે પ્લસ રાખ્યું છે. આર બરાબર 3 આરી, કારણ કે પહેલું અંતર 3 આરી છે, તો 3 આરી લખો. 3 દુ 6. બીજું આર બરાબર 9 આરી, તો 9 આરી 9 દુ 18 એટલે 18 આરી. અને પછી 3 આરીમાંથી 9 આરીમાં જતા વધારાની ઉર્જા, બંનેના ફેરફાર, ડેલ્ટા ઉર્જામાં થતો ફેરફાર, જે ઉર્જા હતી એમાંથી કેટલી ઉર્જા જોઈએ, બંનેની બાદબાકી કરી તો જે જવાબ મળ્યો એ તમારો જવાબ. બરાબર, gmem અપોન 9 આરી જેટલી ઉર્જા આપણને મળી. જોઈ લે વખત ધ્યાનથી, ફરીથી છે એકદમ સિમ્પલ જ કન્સેપ્ટ, આમાં કંઈ જ વધારાનું છે નહીં, એકદમ નોર્મલ જ કન્સેપ્ટ છે. ખાલી આપણે એની કિંમતો મૂકી છે અને એની ગોઠવણ કરી છે. gmem અપોન 9 આરી. સારું, આમાં અહીંયા આપણું લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આ પ્રમાણે અહીંયા આપણે ગુરુત્વાકર્ષણના કેટલાક દાખલા આપણે જોયા. બરાબર, એ જ પ્રમાણે બીજા 11મા ચેપ્ટરના જે ડબલ નીટના બીજા વિડીયો પર આપણે અહીંયા અપલોડ કરતા રહીશું. ચાલો, બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.